હા, અમે જે રીતના ચૂંટણી લડી છે ભરૂચ લોકસભામાં 3-4 મહિના જે અમારી મહેનત હતી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓની મહેનત હતી, સાથે સાથે તમામ વર્ગના લોકોએ જે અમને સહકાર આપ્યો છે એ સહકારના આધારે અમે કહી શકીએ છીએ કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન 50,000થી વધારે મતોની લીડથી જીતી રહ્યું છે। આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે અને જે રીતના મારી પોતાની વિધાનસભા ડેડિયાપાડા અને ઝઘડિયામાં ઊંચું મતદાન થયું છે એ ઇન્ડિયા ગઠબંધન તરફે થયું છે। સાથે બીજા ક્રમાંકે જે મુસ્લિમ સમાજ આવે છે એમણે પણ ગઠબંધન એકતરફી મતદાન આપ્યું છે। સાથે ક્ષત્રિય સમાજ આ વખતે ખુલીને બહાર આવ્યો છે અને એમનું સમર્થન અમને મળી રહ્યું છે। ત્યારે પટેલ સમાજ હોય કે દલિત સમાજ હોય, તમામ વર્ગના લોકોના સમર્થનના આધારે અને જે રીતના અમે ચૂંટણીની રણનીતિ બનાવીને લડ્યા છે એના આધારે અમે કહી શકીએ છીએ કે આ વખતે અમે જીતીએ છીએ। મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। ભરૂચ અને હોટ સીટ માનવામાં આવે છે અને ભરૂચમાં અત્યારે જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે તો મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે, પણ ચૈતર વસાવાનો જે હુંકાર છે, એમનો જે જોશ છે એ જીત તરફનો છે। ચૈતર વસાવા કહે છે કે ભરૂચ તો અમે જીતવાના જ છીએ। ઇન્ડિયા ગઠબંધનથી 2 સીટ આમ આદમી પાર્ટીને મળી હતી, એક ભાવનગર અને એક ભરૂચ। ભરૂચમાં ફાઇટ ટાઈટ થઈ। ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને હતા, ઘણા બધા પરિબળો હતા, બાપ પણ ત્યાં હતું અને કોંગ્રેસમાં પણ અંદરો અંદરનો વિખવાદ હતો। કોંગ્રેસમાંથી અહેમદ પટેલના દીકરા કે દીકરીને ટિકિટ ન આપી એના કારણે પણ બહુ વિખવાદ હતો। ભરૂચ હોટ સીટ મનાતી હતી, કોણ જીતે છે ખબર નથી, પરંતુ મતગણતરી શરૂ થતાં જ ચૈતર વસાવાએ એક પ્રતિક્રિયા આપી છે જેમાં જીતનો દાવો કર્યો છે। ચૈતર વસાવા શું કહે છે સાંભળો પહેલા। હા, અમે જે રીતના ચૂંટણી લડી છે ભરૂચ લોકસભામાં 3-4 મહિના જે અમારી મહેનત હતી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓની મહેનત હતી, સાથે સાથે તમામ વર્ગના લોકોએ જે અમને સહકાર આપ્યો છે એ સહકારના આધારે અમે કહી શકીએ છીએ કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન 50,000થી વધારે મતોની લીડથી જીતી રહ્યું છે। કોઈ પણ જે એક્ઝિટ પોલ એનું એક્ઝિટ પોલમાં ભરૂચ સીટને જીત નથી બતાવતા આમ આદમી પાર્ટીને, તમે કેવી દાવો કરી રહ્યા છો? અમે પોતે ગ્રાઉન્ડ પર ફરેલા છે અને ગ્રાઉન્ડ પર તમામ બૂથ પર, તમામ તાલુકા પર અમને પોતાને ભરોસો છે। જે રીતના તમે મતદાન જોયું હશે કે આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે અને જે રીતના મારી પોતાની વિધાનસભા ડેડિયાપાડા અને ઝઘડિયામાં ઊંચું મતદાન થયું છે એ ઇન્ડિયા ગઠબંધન તરફે થયું છે। સાથે બીજા ક્રમાંકે જે મુસ્લિમ સમાજ આવે છે એમણે પણ ગઠબંધન એકતરફી મતદાન આપ્યું છે। સાથે ક્ષત્રિય સમાજ આ વખતે ખુલીને બહાર આવ્યો છે અને એમનું સમર્થન અમને મળી રહ્યું છે। ત્યારે પટેલ સમાજ હોય કે દલિત સમાજ હોય, તમામ વર્ગના લોકોના સમર્થનના આધારે અને જે રીતના અમે ચૂંટણીની રણનીતિ બનાવીને લડ્યા છે એના આધારે અમે કહી શકીએ છીએ કે આ વખતે અમે જીતીએ છીએ। આપ જોઈ શકો છો જે ભાજપ અને એમના ઉમેદવાર 5 લાખની લીડથી જીતવાની વાત કરતા હતા, મતદાન થયા બાદ એ પોતે પણ 2-3 લાખ પર આવીને ઊભા છે। એ જ બતાવે છે કે એક સન્નાટો છે, ડર છે। પહેલાની જેટલી ચૂંટણીઓમાં જે ઉત્સાહ ઉમંગ હતો એ આ રિઝલ્ટમાં નથી। એ બતાવે છે કે ઇન્ડિયા ગઠબંધન ભરૂચ લોકસભા જીતી રહ્યું છે। વિપક્ષ માને છે કે ઈવીએમમાં ગડબડી હશે, અમે આગળ પણ વિધાનસભા લડ્યા છે કે વિધાનસભાની ચૂંટણીમાં પણ અમને એવો અનુભવ નથી થયો અને આમાં પણ અમને પૂરી તકેદારી સાથે અમે અહીંયા હાજરમાં છે। ત્યારે કંઈ પણ એવું લાગશે અમે આરઓને ધ્યાન દોરીશું, પણ હાલના તબક્કે એવો કોઈ રિપોર્ટ કે એવી કોઈ માહિતી અહીંયા નથી। ભરૂચ લોકસભા બેઠક આમ તો ચર્ચામાં પહેલાથી રહી છે। જ્યારે ચૈતર વસાવાનું નામ સામે આવ્યું પછી બધાને એવું લાગ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી મનસુખ વસાવાને આટલા ટર્મ પછી રિપીટ નહીં કરે, છતાં પણ મનસુખ વસાવા રિપીટ થયા। ગ્રામ્ય વિસ્તારોમાં ચૈતર વસાવાનું પ્રભુત્વ વધારે છે। ડેડિયાપાડામાં સૌથી વધારે મતદાન થયું છે। જેમ જેમ ઈવીએમની મતગણતરી શરૂ થશે એમ એમ ખબર પડશે કે કોણ જીતી રહ્યું છે, પણ ટક્કર જબરજસ્ત છે। હવે આ ટક્કરમાં આદિવાસી વિસ્તારના લોકો, આદિવાસી કોને પસંદ કરે છે, આદિવાસી વિસ્તારમાં કોણ ચાલે એ જોવાનું રહ્યું।